મહત્વની વાત એ છે રોનકભાઈ કે આ જે વિડીયો છે એ વિડીયો જે સમયે બન્યો છે એ વખતે મૂળી તાલુકો અને ધાંગધ્રા તાલુકાની વચ્ચેનો જે પટ્ટો છે આ વાત એટલા માટે કરું છું કે આજે આ વિડીયો ચર્ચામાં છે। એ વિડીયો કઈ વખતનો છે, ત્યારે શું સમય હતો અને શેને લઈને આ નિવેદન આપેલું હતું, આગળનું નિવેદન પાછળની આ વાતને કટિંગ કરી અને માત્ર જે આ વિડીયો ફરી રહ્યો છે, આજે ખૂબ ફરી રહ્યો છે આ વિડીયો, એની સ્પષ્ટતા એ કરું કે સિંચાઈના પાણીને લઈ અને મૂળી તાલુકાના ધાંગધ્રા તાલુકાની વચ્ચેના જે ગામડાઓ છે એ ગામડાઓનું સિંચાઈના પાણીનું આંદોલન ચાલી રહ્યું હતું। એ દરમિયાન આ સભા યોજાઈ હતી। આ સભામાં ઘણા બધા આક્ષેપો થતા કે આ આંદોલન અધૂરું મૂકી, પાણીનો મુદ્દો વચ્ચે પડતો મૂકી અને રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। મારી વાત એ વખતે સ્પષ્ટ હતી કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય, જ્યાં સુધી આ આંદોલન પૂરું નહીં થાય, ત્યાં સુધી સુરજદાદા ઉગમણેથી આથમણા ઉગે તો પણ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય। આખી વાત આ હતી, પણ એને તોડી મરોડી અને અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે। ત્યારે એક સ્પષ્ટતા એ કરું કે જે મુદ્દાને લઈને અમારું આંદોલન હતું એમાં 45 ગામને સિંચાઈના પાણીની સૈદ્ધાંતિક તો મંજૂરી મળી ગઈ, આજે કામ પણ ચાલુ થઈ ગયું છે।